હેલો સ્ટુડન્ટ્સ, કેમ છે? મજામાં ને? વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ જે ચેપ્ટર છે તેની અંદર આપણે અભ્યાસ કર્યો છે સજીવો અને વસ્તી. એટલે કે જે કંઈ પણ જેવાવરણ છે તેના બે એકમ તરીકે સજીવ અને વસ્તી. હવે તેનાથી વધારે એક મોટા એકમ તરફ આગળ વધીએ તો એ એકમ છે નિવસન તંત્ર. ઓકે, રાઈટ. તો આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે આ નિવસન તંત્ર શું છે અને નિવસન તંત્ર એનું જે કંઈ પણ કાર્ય છે અને રચના, તો એના વિશે આપણે અભ્યાસ કરીશું. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા ચેપ્ટરનું જે કંઈ પણ મહત્વ છે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એ સમજી લઈએ ટોપિક વાઇઝ. ઓકે, એનાલિસિસ છે લાસ્ટ 10 યરનું. રાઈટ. તો આ જે નિવસન તંત્ર કે જેની અંદર આવનારા જે ટોપિક છે એમાં પહેલો ટોપિક છે નિવસન તંત્ર, એની સંરચના, એનું સ્ટ્રક્ચર કેવું છે અને તેના કાર્ય. તો તેને સંબંધિત જે કંઈ પણ પ્રશ્ન આવ્યા છે તે એપ્રોક્સિમેટલી 18 છે. ઓકે, ધેન સેકન્ડ ટોપિક એની જે કંઈ પણ ફંક્શન્સ, તો એની અંદર ઉત્પાદકતા, તો ઉત્પાદકતામાંથી 15-15 MCQs. નેક્સ્ટ ડીકમ્પોઝિશન, વિઘટન જે પ્રક્રિયા છે તે, તો તેમાંથી એપ્રોક્સી 10 MCQ. ઓકે, દેન એનર્જી ફ્લો, અને આ જે ચેપ્ટર છે તેનું હાઈલી આપણે વાત કરીએ તો ઇમ્પોર્ટન્સ ધરાવતો આ ટોપિક તો એ છે ઉર્જા પ્રવાહ એનર્જી ફ્લો, અને એમાંથી આવ્યા છે એપ્રોક્સી 42 MCQ. એટલે ચેપ્ટરની અંદર જે વધારે અને ખૂબ વધારે અગત્યનો જે ટોપિક છે તો એ હોય છે ઉર્જા પ્રવાહ એનર્જી ફ્લો. રાઈટ. ધેન પરિસ્થિતિકીય પિરામિડો છે, તો એમાંથી એપ્રોક્સી 19. ધેન પરિસ્થિતિકીય અનુક્રમણ, તો એમાંથી પણ 19 MCQs. અને પોષક ચક્રણ, ઓકે, ન્યુટ્રિયન્ટ સાયકલિંગ, તો એમાંથી પણ આવી ચૂક્યા છે 19, કારણ કે આ કમ્બાઈન છે પોષણ ચક્રણ સાથે નિવસન તંત્રીય સેવા. ઓકે, રાઈટ. ઓકે, તો હવે નિવસન તંત્ર પહેલા તો એ સમજી લઈએ કે એ હકીકત શું છે. તો આપણને પણ ખ્યાલ છે કે વિદ્યાર્થી મિત્રો કે જે કંઈ પણ સજીવ છે કુદરતમાં એકલો નથી, આ પહેલી બાબત. ઓકે, હવે એ સજીવ સાથે કુદરતની અંદર રહેલા તો કે જૈવિક અને અજૈવિક ઘટકો જે પર્યાવરણમાં હાજર છે તે તેની સાથે સંકળાયેલા છે. એટલે આ નિવસન તંત્ર જે કંઈ પર્યાવરણ છે તેની અંદર જે સજીવો કે જેમની એકબીજા સાથેની જે આંતરક્રિયાઓ છે જેને આપણે જીવ સમુદાય પણ કહી શકીએ, તો આવા જે જીવ સમુદાયો છે જે એકબીજા સાથે આંતરક્રિયા કરે છે અને તેમની આંતરક્રિયા સાથે આ પર્યાવરણ એ સાથે છે. એટલે કે ભૌતિક કારકો તરીકે કે જેમાં અજૈવિક કારકો છે અને જૈવિક કારકો તરીકે પણ એ સાથે રહ્યું છે. ઓકે, તો સજીવો તેમની વચ્ચેની આંતરક્રિયા અને તેમની સાથે જે કંઈ પણ પર્યાવરણ છે એમના ભૌતિક પર્યાવરણ સાથેનો જે કંઈ પણ સંબંધ છે તો એ સંબંધની ચર્ચા કરવામાં આવે છે આ નિવસન તંત્રની અંદર, ઇકોસિસ્ટમ. ઓકે, અને તમે અહીંયા આકૃતિમાં જોઈ રહ્યા છો કે આખું એક નિવસન તંત્ર કે જ્યાં એક બાળક ફિશિંગ કરી રહ્યો છે, તો એ તળાવનું નિવસન તંત્ર છે અને એ તળાવના નિવસન તંત્રની બાજુમાં તો કે જે કંઈ પણ તૃણભૂમિ છે એનું પોતાનું નિવસન તંત્ર છે. ઓકે, તો એની અંદર જે કંઈ પણ સજીવો હશે તો એમની વચ્ચે આંતરક્રિયા હશે. તો તૃણભૂમિ પર રહેતા જે કંઈ પણ સજીવો છે એમની વચ્ચે પણ આંતરક્રિયા છે, તેમાં તૃણભૂમિ અને જે કંઈ આ તળાવ છે એટલે કે જલજ નિવસન તંત્ર, તો એમની વચ્ચે પણ આંતરક્રિયા છે. ઓકે, રાઈટ. તો નિવસન તંત્રને આપણે પ્રકૃતિના એક ક્રિયાત્મક એકમના સ્વરૂપમાં જોઈ શકાય કે જ્યાં સજીવો એકબીજા સાથે અને આસપાસનું જે કંઈ પણ ભૌતિક પર્યાવરણ છે તેની સાથે પણ પરસ્પર ક્રિયા કરે છે. અને આ જે વ્યાખ્યા આપનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિ છે એજી ટેન્સલી. ઓકે, એટલે આ વ્યક્તિનું નામ પણ યાદ રાખવાનું છે, એજી ટેન્સલી. રાઈટ, કારણ કે નિવસન તંત્ર શબ્દ આપનાર વ્યક્તિ છે એજી ટેન્સલી. ક્રિયાત્મક એકમ છે કુદરતનો કે જ્યાં સજીવો
જે કંઈ પરસ્પર ક્રિયા કરે છે તેમની સાથે ભૌતિક પર્યાવરણ પણ સંકળાયેલું હોય છે. નિવસન તંત્રનો આકાર એક નાના તળાવથી લઈ અને એક વિશાળ જંગલ કે મહાસાગર સુધીનું હોઈ શકે. ઓકે, આ એની રેન્જ છે. એક નાનું સામાન્ય તળાવ, અથવા તો આપણે પણ એવું કહી શકીએ કે ચલો આપણામાંથી ઘણાના ઘરે એક માછલી ઘર છે અને એક્વેરિયમ છે, તો પણ એ એક નાના કદનું નિવસન તંત્ર છે. તો આપણે ત્યાંથી પણ રેન્જ લઈ શકીએ. અને આ જે રેન્જ છે એ કૃત્રિમ છે. જ્યારે નાનું જે તળાવ છે એ કુદરતી, એટલે કે નાના તળાવથી લઈ અને વિશાળ જંગલ કે મહાસાગર, આ બધું કુદરત છે. તો એ કુદરતી નિવસન તંત્ર છે. ઘણા પરિસ્થિતિવિદો એ સમગ્ર જીવાવરણને એક વૈશ્વિક નિવસન તંત્ર તરીકે જુએ છે. સાચી વાત છે, કારણ કે બ્રોડ સ્પેક્ટ્રમ, કે જેમાં પૃથ્વીના બધા જ સ્થાનિક નિવસન તંત્ર એનો સમાવેશ થઈ જાય છે. અને પૃથ્વી ઉપર જે કંઈ પણ ભૌગોલિક પર્યાવરણ એ અલગ અલગ સ્થાનોએ કંઈક અલગ અલગ પ્રકારનું છે, તો એ તમામ એ બધા જ નિવસન તંત્ર છે. અને બધા જ નિવસન તંત્રને એક વૈશ્વિક નિવસન તંત્ર તરીકે આ પરિસ્થિતિવિદો જોવે છે. જેથી આ તંત્ર ખૂબ જ વિશાળ હોવાથી એક જ સમયે એક સાથે અભ્યાસ કરવો જટિલ છે, એટલા માટે એને આપણે ભાગ પાડી દઈએ. અને અભ્યાસની સાનુકૂળતા માટે આપણે બે આધારભૂત કક્ષાઓમાં વિભાજિત કરી દઈએ. અને આ બે આધારભૂત કક્ષા એટલે કે નિવસન તંત્રના પ્રકાર તરીકે એક સ્થળજ નિવસન તંત્ર, ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ એટલે કે સ્થળજ નિવસન તંત્ર, અને બીજું નિવસન તંત્ર એક્વેટિક એટલે કે જલજ નિવસન તંત્ર. એટલે નિવસન તંત્ર એના જોઈએ તો નેચરલી બે પ્રકાર હોય, એક તો કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર. અને આજે કંઈ કુદરતી જે નિવસન તંત્ર છે તેની અંદર વાત કરીએ તો જો સ્થળજ અને જલજ. ઓકે, રાઈટ. તો એ સ્થળજ નિવસન તંત્ર કયા છે? તો ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો તળાવ, સરોવર છે, જલ પ્લવિત ભૂમિ છે, વેટલેન્ડ, ઓકે, કે જેની અંદર આપણે એવું કહી શકાય કે ઉપરના સ્તરે એ પાણી જેવો થોડોક કાદવ જેવી જમીન છે, એટલે કહે છે કે જલ પ્લવિત ભૂમિ, વેટલેન્ડ. નદી છે, વેલાનદમુખી છે, એસ્ચ્યુએરી, એ જલજ નિવસન તંત્રના ઉદાહરણ છે. એટલે જો સ્થળજ નિવસન તંત્ર છે એના ઉદાહરણની અંદર છે કોણ? તો કે જંગલ, તૃણભૂમિ અને રણ. તો આ કોણ છે? એ સ્થળજ નિવસન તંત્ર છે. જ્યારે પાણીની વાત કરીએ તો તળાવ છે, સરોવર છે, વેટલેન્ડ છે, નદી છે, વેલાનદમુખી છે, એ જલજ નિવસન તંત્ર છે. હા, આ એસ્ચ્યુએરી એ સામાન્ય આપણે એક પ્રદેશ કે જ્યાં મીઠા પાણીની જે નદી છે એ જ્યારે ખારા પાણીના સમુદ્રને મળે છે, તો એમની બંને વચ્ચે જે મિશ્રણનો ભાગ છે એને કહેવાય છે વેલાનદમુખી, એસ્ચ્યુએરી. ઓકે, એટલે મતલબ કે મીઠું પાણી જ્યાં ખારા પાણીને મળે છે એ પ્રદેશ, તો એને કહેવાય છે એસ્ચ્યુએરી. રાઈટ. તો આ બધા ઉદાહરણ કોના છે? તો કે જલજ નિવસન તંત્ર, એક્વેટિક ઇકોસિસ્ટમ. કૃષિ ક્ષેત્ર અને માછલી ઘર એને પણ આપણે માનવ સર્જિત નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીએ ને કે એક નાનું એવું ઘરમાં જો એક્વેરિયમ છે, તો એ પણ એક નિવસન તંત્ર છે. અને જે કંઈ પણ ફાર્મ ફિલ્ડ છે, કૃષિ ક્ષેત્ર છે, તો એ પણ એક પ્રકારનું નિવસન તંત્ર છે કે ત્યાં પણ સજીવો વચ્ચે આંતરક્રિયાઓ થતી જ હોય છે. નિવસન તંત્રની રચનાના અભ્યાસથી ઉર્જા પ્રવેશ એટલે કે ઉત્પાદકતા, ઉર્જા છે એનું સ્થાનાંતરણ, ઉર્જા પ્રવાહ કે જેમાં આહાર શૃંખલા છે, આહાર ઝાડ છે, પોષક ચક્રીયકરણ છે, અને ઉર્જા નિકાલ એટલે કે વિઘટનની પ્રક્રિયા અને ઉષ્મા ઉર્જા રૂપે જે વ્યય થાય છે, તો કે ઉર્જા વ્યય, એને ક્રમબદ્ધ રીતે આપણે જાણી શકાય. આ એની કાર્યકી છે. અને તેની સાથે વિવિધ ચક્રો જે કંઈ પર્યાવરણની અંદર ચાલે છે, ફોર એક્ઝામ્પલ જો યાદ અપાવીએ તો એક નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર છે, ઓક્સિજન ચક્ર છે, ઓકે, ફોસ્ફરસ ચક્ર છે. તો આ જે કંઈ કુદરતની અંદર સાયકલ ચાલે છે તે, તેના શૃંખલા છે, ઓકે, આહાર ઝાડ છે, તો એના સંબંધને પણ જાણી શકાય કે જે તંત્ર અને તેના આંતર સંબંધ અંતર્ગત ઉર્જાના પ્રવાહ એના પરિણામ સ્વરૂપે
આ સર્જન પામ્યા છે. એટલે ઉર્જા પ્રવાહ એ એકમ તરીકે થોડોક અગત્યનું હોય છે નિવસન તંત્રની અંદર. ઓકે, અને વાત કરી તેમ કે નિવસન તંત્રના જે પ્રકાર છે એમાં સ્થળજ નિવસન તંત્રમાં ટેરેસ્ટ્રીયલ ની અંદર જો તૃણભૂમિ છે, જંગલ છે, રણ છે. ઓકે, ત્યાર પછી એક્વેટિક અને કૃત્રિમ જલજ નિવસન તંત્ર હોય તો એક્વેરિયમ. ઓકે, નેક્સ્ટ નિવસન તંત્ર, એની રચના અને કાર્ય કે જેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. તો એની રચના કયા પ્રકારે છે અને એ કાર્ય કયા કરે છે તે સમજીએ. તો જે કે પણ કુદરતની અંદર જે જૈવિક અને અજૈવિક જે ઘટકો છે એમની આંતરક્રિયાના પરિણામ સ્વરૂપે એક ભૌતિક રચના વિકાસ પામે છે અને તે દરેક પ્રકારના નિવસન તંત્રની લાક્ષણિકતા હોય છે. અને એક નિવસન તંત્રની વનસ્પતિ અને પ્રાણી જાતિઓની ઓળખ તથા એની જે કે પણ ગણતરી તેની જાતિઓના સંગઠનને રજૂ કરે છે. વિવિધ સ્તરે રહેલા જે કે પણ વિભિન્ન જાતિઓનો ઉદ્ધવસ્ત વિતરણ એટલે કે વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન કે જેને આપણે કહીએ સ્ટ્રેટિફિકેશન. અને આવું સ્તરીકરણ એ આપણે જંગલમાં જોઈએ તો જો ઉપર આકૃતિમાં આપ્યું છે એક પ્રકારે કે ટ્રોપિકલ ફોરેસ્ટ સ્ટ્રેટિફિકેશન એક પ્રકારનું સ્તરીકરણ છે કે જેમાં જમીનની સાથે રહેલા અને ઓછી ઊંચાઈ ધરાવતો કે છોડ છે, ત્યાર પછી ક્ષુભ છે, ત્યાર પછી નાના કદના વૃક્ષો છે, ત્યાર પછી મોટા કેનોપી ધરાવતા વૃક્ષો છે. તો એક પ્રકારે અહીંયા જંગલની અંદર સ્તરીકરણની રચના થાય છે. એટલે કે છે કે વિવિધ સ્તરે રહેલા વિભિન્ન જાતિઓનું ઉદ્ધવસ્ત વિતરણ જો કરવામાં આવે તો એ સ્તરીકરણ છે. અને એ સ્તરીકરણ ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો વૃક્ષો એ જંગલના સર્વોચ્ચ ઉદ્ધવસ્ત સ્તરે જે મોટી કેનોપી રચે છે એ જો સૌથી ઉપર ટોચના ભાગે છે. ત્યાર પછી ક્ષુપ એ દ્વિતીય સ્તરે છે અને છોડ અથવા તો તૃણ જેને ઘાસ કહીએ છીએ તે નિમ્ન સ્તરે ગોઠવાયેલા હોય છે. તો એ પ્રકારે જંગલની અંદર આવું સ્તરીકરણ જોવા મળે છે. જ્યારે નીચેના મુદ્દાને આપણે ધ્યાનમાં લેશું તો એ નિવસન તંત્રના બધા જ ઘટકો એક એકમ તરીકે કાર્યશીલ છે. અને એક એકમો તો કે ઉત્પાદકતા. ઓકે, કારણ કે આપણને ખ્યાલ છે કે જે કે પણ આ પૃથ્વી છે તેની પર ઉત્પાદક તરીકે કોણ છે તો કે પ્રકાશ સંશ્લેષી સજીવો છે કે જેમાં વનસ્પતિ પણ છે અને બેક્ટેરિયા પણ છે. ત્યાર પછી વિઘટન છે, શક્તિ પ્રવાહ અને પોષક ચક્ર કે ચારે ચાર જે એકમ છે ને આપણે અભ્યાસક્રમની અંદર વિસ્તૃત માહિતી સાથે એમને સમજવાના છે. ઓકે, તો અહીંયા એક નિવસન તંત્ર એ સમજાવવામાં આવ્યું છે એક નાના તળાવ એનું ઉદાહરણ લઈને કે એક તળાવની અંદર કયા પ્રકારે નિવસન તંત્ર એ રચાયેલું છે, એમાં કેવા પ્રકારે સ્તરીકરણ છે. ત્યાર પછી એની અંદર આજે આપણે વાત કરી ઉત્પાદક લેવલ, વિઘટન લેવલ, શક્તિનો પ્રવાહ છે અને ત્યાર પછી જે કંઈ પણ પોષક ચક્રણ છે કેવી રીતે એની અંદર કાર્યશીલ રહ્યા છે તો એ સમજવાનું છે. તો એક નાના તળાવના ઉદાહરણ દ્વારા આપણે જલજ નિવસન તંત્ર એને સમજીએ. આ એક સ્પષ્ટ અને સ્વયં એક સ્થાયી એકમ છે અને અપેક્ષિત રીતે એક સરળ ઉદાહરણ છે જે એક જલજ નિવસન તંત્રમાં થતી જે કે પણ જટિલ આંતરક્રિયા છે તેની સમજણ આપણને આપશે. તળાવ એક છીછરા પાણી એનું સંગ્રહ સ્થાન છે કે જેમાં નિવસન તંત્રના બધા 4 મૂળભૂત ઘટકો અને 4 મૂળભૂત ઘટકો કયા? ઉત્પાદક લેવલ, વિઘટન, શક્તિનો પ્રવાહ છે અને પોષણ ચક્રણ છે. તો આ 4 મૂળભૂત જે ઘટકો છે એ સારી રીતે પ્રદર્શિત થાય છે. પાણી એક અજૈવિક ઘટક છે. ઓકે, અને આ પ્રીવિયસ ચેપ્ટરની અંદર આપણે સમજ્યા છીએ કે અજૈવિક ઘટક તરીકે પાણી એની મહત્વતા શું છે કે જેમાં બધા જ અકાર્બનિક અને કાર્બનિક પદાર્થ એ દ્રાવ્ય થયેલા છે અને તળાવના તળિયે સેન્દ્રિય તત્વસભર માટી એની જમાવટ છે એટલે ત્યાં જમીન પણ છે. ઓકે, સૂર્ય એ ઉર્જાનો પ્રવેશ કરાવશે, તાપમાનનું ચક્ર છે, દિવસની અવધિ છે અને અન્ય આબોહવાકીય પરિસ્થિતિ એ સમગ્ર તળાવની કાર્યકીના દરનું એ નિર્માણ કરશે. એટલે કોઈ પણ જે કંઈ પણ કાર્ય થવાનું છે એ કાર્યના દરનું નિયમન આ પરિબળો દ્વારા થશે કે જેમાં ઉર્જાના સ્ત્રોત તરીકે સૂર્ય, તાપમાન છે, દિવસની અવધિ છે, સમયગાળો, કારણ કે પ્રકાશ એ પણ જે કંઈ પુષ્પ અંદર હશે વનસ્પતિના તો એના ઉદ્ભવ માટે પણ જરૂરી છે અથવા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પણ પ્રકાશ તો જરૂરી છે ને.
ત્યારબાદ અન્ય આબોહવાકીય પરિસ્થિતિ કે જેની અંદર આપણે વિન્ડ એટલે કે પવન પણ કહી શકીએ. તો આવા બધા પરિબળો થકી આ જે તળાવ છે એક નાનો એવો નિવસન તંત્ર, તો એના જે કે પણ કાર્ય છે એ કાર્ય એના દરનું નિયમન થશે. અને તમે જોઈ શકો છો અહીંયા કે આ એક નાના તળાવની અંદર જે કે પણ જાતિ છે એ એકબીજા સાથે આંતરક્રિયા દ્વારા એકબીજા સાથે પરસ્પર સંકળાયેલા છે ને. એ પછી મોસ્કીટો હોઈ શકે, તેના ડ્રેગન ફ્લાય છે, બતક છે, બતકના બચ્ચાઓ છે, બરાબર, માછલીઓ છે, એનાથી મોટા કદની માછલીઓ છે. ત્યાર પછી જે કે પણ જમીન છે તો એની ઉપર રહેલી તો કે વનસ્પતિ છે, એટલે કે તળાવ છે એના અંદરના વિસ્તારમાં એટલે કે તળિયે, તો ત્યાં પણ વનસ્પતિ છે. આપણે વેલિસન એરિયા પણ યાદ કરી શકીએ આ બાબતે. ઓકે, રાઈટ. ઓકે, તો હવે એ જે તળાવનું ઉદાહરણ છે તેની અંદર જે કે 4 મૂળભૂત ઘટકો છે એમાં ઉત્પાદક એ જે સ્તર છે, ત્યાર પછી આહાર જે શૃંખલા છે એ કેવી રીતે રચાતી હોય છે તે સમજીએ. કે ઉત્પાદક લેવલે જે કે પણ સ્વયંપોષી સજીવો છે તો એના ઉદાહરણની અંદર વાત કરીએ તો વનસ્પતિ પ્લવકો છે, એની અંદર કેટલીક લીલ છે, ત્યાર પછી તરતી કે પછી નિમગ્ન ડૂબેલી તથા કિનારે જોવા મળતી જે વનસ્પતિ, તો આ બધા ઉદાહરણ છે સ્વયંપોષી ઘટકોના કે જે તળાવની અંદર એ ઉત્પાદક લેવલે છે, પોતે પ્રોડ્યુસર છે. કે અને એ ઉત્પાદક જે કે પણ સજીવો છે તે પોતાનો જે ખોરાક છે એ સૂર્યની જે ઉર્જા છે તેમાંથી ગ્રહણ કરી અને બનાવે છે. તો આકૃતિમાં તમે જોઈ શકો તે પ્રમાણે આ એક ડાયાગ્રામ છે કે જ્યાં નિવસન તંત્રની અંદર જે કે પણ ઘટકો છે એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે તેનું નિરૂપણ છે. કે સૂર્યમાંથી જે કે પણ ઉર્જા છે એ પહેલા પ્રવેશ કરશે હંમેશા ઉત્પાદક લેવલ એટલે કે પ્રોડ્યુસર્સ. ઓકે, અને હવે આ જે ઉત્પાદક છે એમની ઉપર હવે આહાર જાળ અહીંયાથી જો સ્ટાર્ટ કરીએ તો હવે જો આહાર જાળ સ્ટાર્ટ થઈ જશે અને હવે કોણ આવશે? ઉપભોક્તાઓ આવશે. ઓકે, એને તમે આપણે તૃણાહારી પણ કહી શકીએ અને એનાથી પછી આગળ માંસાહારી પણ આવી શકે. ઓકે, રાઈટ. તો સ્વયંપોષી ઘટકો પછી મુક્ત રીતે તરતા અને તળિયે વસવાટ કરતા જે કે પણ પ્રાણી પ્લવકો છે ને, ઝૂપ્લેન્ક્ટોન્સ, તો એ પણ હવે ઉપભોક્તા એનું પ્રતિનિધિત્વ કરશે. રાઈટ. અને ફૂગ, બેક્ટેરિયા અને કશાધારી તો કે વિઘટકો, ડિકમ્પોઝર કે જે કે પણ સજીવો અહીંયા મૃત પામે છે તેમનું જે કંઈ જટિલ કાર્બનિક દ્રવ્ય છે તેમને સરળ અકાર્બનિક દ્રવ્ય ફેરફાર કરવાનું કાર્ય તો કે ફૂગ, બેક્ટેરિયા અને કશાધારી વિઘટકો, જે ખાસ કરીને તળાવ એના તળિયે વિપુલ પ્રમાણમાં જોવા મળશે. તો એ હવે ડિકમ્પોઝર જો આ જે કંઈ પરસ્પર સંબંધ છે એ દર્શાવે છે. ઓકે, અને આ તંત્ર કોઈ પણ નિવસન તંત્રના કે પછી સમગ્ર જીવાવરણના બધા જ કાર્ય એને રજૂ કરે છે. એટલા માટે સરળ ઉદાહરણ એક તળાવનું લીધું છે. એટલે કે સ્વયંપોષી દ્વારા સૂર્યની જે કે પણ વિકિરણ ઉર્જાની મદદથી અકાર્બનિક તત્વોનું કાર્બનિક સ્વરૂપની અંદર રૂપાંતરણ એટલે ખોરાક તૈયાર થઈ ગયો. ઓકે, હવે વિષમપોષી દ્વારા સ્વયંપોષીઓનો ઉપભોક્તા તરીકે, એ પછી તૃણાહારી, ત્યાર પછી માંસાહારી, અને મૃત કાર્બનિક પદાર્થોનું વિઘટન અને ખનિજીકરણ કરી સ્વયંપોષી દ્વારા એનો પુનઃ ઉપયોગ કરવો છે તો એના માટે વિઘટકો એ તૈયાર છે. અને તેઓને પાછા મુક્ત કરવા આ ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન થતું રહે છે, ચક્રીયકરણ. રાઈટ. તો એની અંદર જે કે પણ તત્વ છે એ પછી નાઇટ્રોજન છે, કાર્બન છે, ફોસ્ફરસ છે, ઓકે, એનું ચક્રીયકરણ થતું રહેશે. અને ઉચ્ચ પોષક સ્તરો તરફની ઉર્જાનો એક માર્ગી વહન તથા પર્યાવરણની અંદર ઉષ્મા સ્વરૂપે તેનો અપવ્યય અને ઘટાડો થાય છે. એટલે એનો અર્થ એવો છે કે આ જે તંત્ર છે આ તંત્રની અંદર એક તરફથી સૂર્યરૂપી જે કે પણ ઉર્જા છે એ પ્રવેશ પામ્યા રાખે છે અને હવે જે કે પણ સજીવ છે એ પોતાની દેહધાર્મી ક્રિયા દરમિયાન જે કે શ્વસનની ક્રિયા કરે છે તો એ દરમિયાન ઉષ્મા ઉર્જા રૂપે આ ઉર્જાનો વ્યય થાય છે. એટલે જો દરેક સ્તરે એ ઉત્પાદક સ્તર હોય, એ પછી ઉપભોક્તાનું સ્તર હોય કે પછી વિઘટનનું સ્તર હોય, તો એ જગ્યાએ જો હીટ એટલે કે ઉષ્મા ઉર્જા સ્વરૂપે એ જે કંઈ અંદર દાખલ થતી ઉર્જા છે એનો વ્યય થાય જ છે ને. રાઈટ. ઓકે, એટલે વ્યવસ્થિત આજે એક બાબત અને આજે આકૃતિ એ સમજવાની છે, કારણ કે એ સંપૂર્ણ રીતે રજૂઆત કરે છે એક આદર્શ નિવસન તંત્રની કે જેની અંદર ઉર્જાનો જે સ્ત્રોત છે
તમે સમજી શકો છો કે આ જે ઓરેન્જ જે એરો છે એ બધી ઉર્જા છે ને ત્યાર પછી જે કંઈ થોડાક બ્લુઇશ કલર ભાગ એરો છે એ બધું ખોરાકનો છે અને એ ચક્રણ જો પાછું ફરે છે દ્રવ્યોનું કે ઉત્પાદકો પાસેથી ઉપભોક્તા પાસેથી વિઘટકો પાસેથી બધો જ એક ઇનઓર્ગેનિક ન્યુટ્રિશનલ પુલ એટલે કે આ એક અકાર્બનિક દ્રવ્ય જે જમીનમાં રહેલા છે તો એ પાછા ફરશે ક્યાં તો કે ઉત્પાદકો પાસે. ઓકે, એટલે એ દ્રવ્યો અને સાથે હવે જે કંઈ ઉર્જા છે તો એનાથી હવે પોતે ખોરાક તૈયાર કરશે અને આ ખોરાક પર કોણ નભે છે હવે તો કે આગળના જે કંઈ પણ પોષક સ્તરો છે તે. ઓકે, અને એ દરમિયાન નિવસન તંત્રમાં જે કંઈ સજીવ છે એ પછી ઉત્પાદક હોય ભલે, વિઘટક હોય ભલે કે પછી ઉપભોક્તા હોય તો એ તમામ સજીવો અમુક ટકાવારીમાં ઉષ્મા જે હોય છે એ વાતાવરણની અંદર મુક્ત કરે છે તો એ વેવ છે. ઓકે, રાઈટ. એક નાનો એવો ડાયાગ્રામ અથવા આપણે એવું કહી શકીએ કે ફ્લો ચાર્ટ કોનો છે તો કે સ્ટ્રક્ચર ઓફ ધ ઇકોસિસ્ટમ એટલે કે નિવસન તંત્ર એની સંરચના કે જેની અંદર અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો સ્વરૂપે અજૈવિક ઘટકો તરીકે ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, તેના ક્લાઇમેટ પર્યાવરણ છે, ત્યાર પછી ઇફેડિક છે. ઓકે, તો આ બધા પરિબળો છે કે જેની અંદર તમે કદાચ આપણે નામ આપી શકીએ કોના તો કે તાપમાન છે, પાણી છે, પ્રકાશ છે, જમીન છે, રાઈટ. તો જૈવિક જે કારકો છે તેની અંદર હવે નિવસન તંત્ર માટે કોણ છે તો કે ઉત્પાદક છે પ્રોડ્યુસર, કન્ઝ્યુમર છે ઉપભોક્તા છે, ડીકમ્પોઝર વિઘટકો છે. અને જે કંઈ ઉત્પાદક છે એની અંદર ગ્રીન પ્લાન્ટ લીલી વનસ્પતિ આપણે કહી શકીએ, તેના કેમોસિન્થેટિક બેક્ટેરિયા છે, રસાયણ સંશ્લેષી જે પોતે પોતાનો ખોરાક તૈયાર કરે છે, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. ઓકે, અને નેક્સ્ટ કન્ઝ્યુમર ઉપભોક્તા તરીકે જો પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીય ઉપભોક્તા, તૃતીય અને ત્યાર પછી ઓમ્નિવોરસ એટલે કે મિશ્રાહારી સજીવો કે જેની અંદર આપણે મનુષ્ય એ કેટેગરી લઈ શકીએ. ડીકમ્પોઝર તરીકે જે કંઈ ડેટ્રીવોરસ છે, નિક્ષેપ દ્રવ્યનો ઉપયોગ કરનારા આ સજીવો ડેટ્રીવોરસ, તેના બેક્ટેરિયા એન્ડ ફંજાઈ. તો આ બધા છે કોણ તો કે ઇકોસિસ્ટમ નિવસન તંત્રની રચનાના એક ભાગ છે. અને જે કે નિવસન તંત્ર છે એના પ્રકારની જો વાત કરીએ ટાઈપ્સ ઓફ ઇકોસિસ્ટમ. ઓકે, તો જેમાં કુદરતી અને આર્ટિફિશિયલ કૃત્રિમ. તો કૃત્રિમ તો આપણને ખ્યાલ છે કે જે કે પણ ખેતરો છે અને ત્યાર પછી જેને આપણે નામ આપ્યું છે એક માછલી ઘર, તો એ બધા આર્ટિફિશિયલ છે. કુદરતી વાત કરીએ તો બે પ્રકાર, એક જલજ અને એક સ્થળજ. જલજની અંદર પછી તળાવ છે, ત્યાર પછી નદી છે, સ્વેમ્પ એટલે કે જેને આપણે વેટલેન્ડ કહીએ છીએ એ પ્રકારના. તો કે બધા મીઠા પાણીના જલજ નિવસન તંત્ર છે. ત્યાર પછી દરિયાઈ પાણીના પણ નિવસન તંત્ર. ઓકે, કે જેની અંદર કોસ્ટલ એરિયા છે, અપવેલિંગ રિજિયન છે, ઓપન ઓશિયન ખુલ્લા સમુદ્રો પણ છે, અને જે કંઈ સ્થળ છે તો એની અંદર ગ્રાસલેન્ડ છે, રણ છે અને જંગલ છે. ઓકે, આ એક માત્ર એક ચાર્ટ રૂપે સમજાવ્યું છે. ઓકે ઓકે, નેક્સ્ટ વાત કરીએ હવે નિવસન તંત્રની અંદર રહેલા જે કંઈ પણ કાર્ય છે અને કાર્યને સંબંધિત જે 4 મૂળભૂત ઘટકો પૈકી પ્રથમ મૂળભૂત ઘટક એટલે કે ઉત્પાદકતા, પ્રોડક્ટિવિટી. ઓકે, રાઈટ. હવે પ્રીવિયસ જે આકૃતિ છે તેની સમજણ પરથી આપણે એ કહી શકીએ કે જે નિવસન તંત્રની અંદર જે કે પણ ઉત્પાદકો છે પ્રોડ્યુસર, તો એ પોતે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે અને આપણને ખ્યાલ છે એના માટેની પ્રક્રિયા તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ કે જેમાં સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને હરિતકણની મદદથી એ જૈવભાર એટલે કે ગ્લુકોઝ એ તૈયાર કરે છે. પણ એ તૈયાર કરવા માટે અગત્યનો ઘટક ઉર્જારૂપી જો હોય તો કોણ તો કે સૂર્યપ્રકાશ. એટલે નિવસન તંત્રની જે કંઈ પણ ક્રિયાશીલતા છે અને જે એનો સ્થાયીપણું છે તો એ રહેવા માટે નિવસન તંત્રની અંદર સતત સૂર્ય ઉર્જાનો પ્રવેશ જરૂરી છે. ઓકે, એટલે આ બાબત સમજવાની છે કે નિવસન તંત્ર કોઈ પણ હોય તો એ કોઈ પણ નિવસન તંત્રની ક્રિયાશીલતા અને સ્થાયીપણા માટે સૂર્ય ઉર્જાનો સતત પ્રવેશ એ જરૂરી છે. તો હવે સમજીએ આ ઉત્પાદકતા કે જેમાં પ્રથમ એટલે કે પ્રાથમિક ઉત્પાદકતા કે જ્યાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન જે વનસ્પતિ
એના દ્વારા ચોક્કસ સમયે અને પ્રતિ એકમ વિસ્તારની અંદર ઉત્પન્ન થતા જૈવભાર કે કાર્બનિક પદાર્થની માત્રાને પ્રાથમિક ઉત્પાદકતા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. જો પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા અને હવે જે કે પણ જૈવભાર નિર્માણ થયો છે તો હવે વ્યાખ્યાની અંદર કંઈક નવું છે. નવું શું? તો કે બે શબ્દ, એક ચોક્કસ સમય, બીજો પ્રતિ એકમ વિસ્તાર. અને આવું શા માટે? કારણ કે આપણને એક ખ્યાલ છે કે પૃથ્વી પર રહેલા તો કે આખા એક જો વાત કરીએ તો વૈશ્વિક નિવસન તંત્રને આપણે અલગ અલગ નિવસન તંત્રને ડિવાઈડ કર્યા છે અભ્યાસ માટે. તો હવે આ જે અલગ અલગ નિવસન તંત્ર, તો એની અંદર રહેલા જે કે પણ સ્વયંપોષી ઘટકો છે એમની માત્રા પણ વધઘટ હશે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો જો જંગલ વિસ્તારની અંદર જે કે પણ જૈવભારનું નિર્માણ થાય છે તો એની કમ્પેરમાં રણ વિસ્તારની અંદર જે કે પણ જૈવભાર નિર્માણ થાય છે એ ઓછું હશે ને, એની ઉત્પાદકતા ઓછી હશે રણ પ્રદેશની. જંગલ વિસ્તારની કંઈક વધારે હશે, પણ એની કમ્પેરમાં તૃણભૂમિ લઈએ તો કંઈક મધ્યમ હશે. તો હવે આવા વિસ્તાર કે જંગલ વિસ્તાર છે, તૃણભૂમિ છે, રણ વિસ્તાર છે, રાઈટ. તો આ જે નિવસન તંત્ર છે તો નિવસન તંત્રની અહીંયા ઉત્પાદકતા પણ કેવી છે? અલગ અલગ છે. એટલા માટે કમ્પેરિઝન માટે ખાસ શબ્દ અગત્યના છે ચોક્કસ સમય, કે એ ગણતરી આપણે એ નિવસન તંત્રની પર વીકમાં લઈએ છીએ, એ ગણતરી પર મંથ લઈએ છીએ, કે પછી એ ગણતરી આપણે પર યર લઈએ છીએ. અને વિસ્તાર પણ કેટલો? તો કે એનો જે કંઈ મીટર વર્ગ છે અથવા કિલોમીટર વર્ગ છે કે માઇલ છે, તો એ વિસ્તારની અંદર ગણતરી કરીએ છીએ. એટલા માટે ખાસ અગત્યના બે શબ્દ ડેફિનેશનમાં સમજવાના છે, કારણ કે આ જે બાબત છે એ MCQ ની અંદર ડાયરેક્ટ પૂછે છે. તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ દ્વારા ચોક્કસ સમયે અને પ્રતિ એકમ વિસ્તારની અંદર જે કે પણ જૈવભારનું નિર્માણ થાય છે અથવા તો કાર્બનિક પદાર્થની માત્રા જે નિર્માણ થાય છે તેને કહેવાય છે પ્રાથમિક ઉત્પાદકતા. અને એમનો જે એકમ તો કે એ દર્શાવાય છે કાં તો વજન સ્વરૂપે અથવા તો ઉર્જા સ્વરૂપે એ અભિવ્યક્ત કરાય છે. ઓકે, અહીંયા જે કે પણ એકમ છે એને પણ સમજવાના છે કે અહીંયા જે સ્મોલ જી એ ગ્રામ છે અને બાજુમાં જે છે એ પ્રતિ મીટરનો વર્ગ છે. એટલે આપણે અહીંયા આવું કરી શકીએ, ગ્રામ પ્રતિ મીટરનો વર્ગ. એટલે અહીંયા છોટું પાડીને વ્યવસ્થિત વાંચન કરજો, આ ગ્રામ નથી. ઓકે, એટલે ગ્રામ પ્રતિ મીટરનો વર્ગ, કે પછી ઉર્જા હોય તો કિલો કેલરી ઉર્જા સ્વરૂપે પ્રતિ મીટર. ઓકે, એટલે ખાસ આ બાબત ધ્યાનમાં લેવાની છે. તો જૈવભારના ઉત્પાદનની જે કે પણ માત્રા એને ઉત્પાદકતા કહેવાય, કે જેને વિવિધ નિવસન તંત્રની ઉત્પાદકતાની જે તુલના છે એ કરવા માટે ગ્રામ પ્રતિ મીટરનો વર્ગ પ્રતિ વર્ષ, કે પછી કિલો કેલરી પ્રતિ મીટરનો વર્ગ પ્રતિ વર્ષ એના સ્વરૂપે વ્યક્ત કરી શકાય છે. અને તેને કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે જીપીપી અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એની અંદર વિભાજિત કરી શકાય પ્રાથમિક ઉત્પાદકતાને. ઓકે, એટલે આ જે શબ્દ છે એનું અર્થઘટન આપણે કરી શકીએ. જે એકમ આપ્યા છે કે કિલો કેલરી પ્રતિ મીટરનો વર્ગ પ્રતિ વર્ષ, તો આને એ રીતે વાંચી શકાય. ફોર એક્ઝામ્પલ આપણે એવું વિચારીએ કે અહીંયા એક જંગલ છે અને એ જંગલની અંદર એક વર્ષની અંદર 1 મીટર વર્ગ વિસ્તારની અંદર આટલા કિલો કેલરી ઉર્જા અથવા જૈવભાર નિર્માણ થાય છે. પછી એ વોટ એવર અહીંયા મીટર હોય, બરોબર, પણ જે કંઈ ચોક્કસ સમયગાળો એટલે કે 1 વર્ષ, એ વર્ષની બદલે અહીંયા મંથ પણ આવી શકે, વીક પણ આવી શકે અથવા પર ડે પણ આવી શકે, એ રીતે ગણતરી કરી શકાય. એટલે અર્થઘટન વ્યવસ્થિત સમજવાનું છે કે એ રણ વિસ્તારની અંદર 1 વર્ષની અંદર એટલા મીટર વર્ગની અંદર આટલા કિલો કેલરી ઉર્જા અથવા જૈવભાર એ નિર્માણ થાય છે. ઓકે, એટલે કહેવાય છે કે વિવિધ નિવસન તંત્રની ઉત્પાદકતાની તુલના કરવા માટેના આ એકમ છે. એટલે રણ વિસ્તારનો પણ 1 મીટર વર્ગ એરિયા અને જંગલ વિસ્તારનો પણ 1 મીટર વર્ગ એરિયા
અને એમની 1 વર્ષની અંદર જે કંઈ પણ જૈવભાર નિર્માણ કરાય છે તેમની તુલના કરાય એટલે જંગલ વિસ્તારની વધારે છે, રણની ઓછી છે. ઓકે, રાઈટ. એટલે એકમ ખાસ સમજવાના છે. અને હવે સમજીએ કે આ જીપીપી અને એનપીપી એટલે કે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન અને નેટ પ્રાઇમરી પ્રોડક્શન એ શું છે? ઓકે, રાઈટ. વાત કરીએ તેમ કે નિવસન તંત્રની અંદર જે કંઈ પણ સ્વયંપોષી ઘટકો છે તેમના દ્વારા એક જૈવભારનો જથ્થો એ નિર્માણ થાય છે. ઓકે, રાઈટ. તો હવે આ જે જૈવભારનો જે જથ્થો નિર્માણ થાય છે તો એ ટોટલ, ફોર એક્ઝામ્પલ આને એક ઉદાહરણ દ્વારા આપણે સમજી લઈએ. બાજુમાં એક આકૃતિ આપી છે અને એની અંદર વાત કરીએ છીએ કે સૂર્ય જે પ્રકાશ છે તેના દ્વારા 1 વર્ષની અંદર 1 મીટર વર્ગની અંદર આટલા કિલો કેલરી ઉર્જા એ નિવસન તંત્રમાં એ પ્રવેશ કરાવે છે. તો તેમાંથી જે કે પણ પ્રાઇમરી જે પ્રોડ્યુસર એટલે કે પ્રાથમિક ઉત્પાદકો છે એ જો ટોટલ 20,810 કિલો કેલરી ઉર્જા એ નિર્માણ કરે છે. હવે એ જે નિર્માણ કરે છે તેમાંથી પોતે પોતાની જે કે પણ દેહ ધાર્મિક ક્રિયા છે અને શ્વસન ક્રિયા છે તે દરમિયાન 13,187 આ ઉર્જા એનો વ્યય કરે છે. ઓકે, અને બાકી જે વધે છે હવે જો 7,618 આટલા કિલો કેલરી ઉર્જા, કારણ કે જો 20,810 માંથી 13,187 ક્યાં ચાલી ગઈ? ઉષ્મા ઉર્જામાં. હવે બચી કેટલી? તો કે 7,618. તો હવે આ સજીવ એવું કરશે કે આ જે ઉર્જા છે તેમાંથી પોતાના વૃદ્ધિ અને વિકાસ માટે હજુ 4,250 કિલો કેલરી ઉર્જા રાખશે અને બાકીની હવે જો 3,368 જે વધે છે એ હવે પોતાના ઉપભોગીને આપી દેશે, એટલે કે તૃણાહારી સજીવને આપી દેશે. ઓકે, એટલે અહીંયા સમજવાની બાબત કઈ કે ગ્રોસ કોણ છે, નેટ કોણ છે? તો જે 20,810 કિલો કેલરી જે નિર્માણ થયેલ છે એ નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા છે. પણ એમાંથી એની પાસે હવે રહે છે અને વૃદ્ધિ વિકાસ દરમિયાન તો કેટલી? 7,618. તો કે આ કોણ છે? તો કે એની નેટ એટલે કે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા છે. એટલે આ બંને વચ્ચેનો તફાવત એટલો છે કે જે કે પણ અહીંયા સ્વયંપોષી ઘટકો જે નિર્માણ ટોટલ કરે છે તેમાંથી પોતે શ્વસન દરમિયાન જે વાપરી નાખે છે એને આપણે જો માઇનસ કરી દઈએ તો જે વધે છે એ હવે વાસ્તવિક છે. અને એ વાસ્તવિકમાંથી એ જે કંઈ વૃદ્ધિ અને વિકાસ અને ત્યાર પછી કોને આપી દેશે? ઉપભોગીને આપશે. ઓકે, એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કાર્બનિક પદાર્થોના ઉત્પાદનનો દર એ એક નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય છે. આ બાબત હવે ક્લિયર? હવે વનસ્પતિ દ્વારા આ જે કુલ પ્રાથમિક ઉત્પાદકતા છે એના મોટા ભાગનો જથ્થો એ શ્વસનની અંદર ઉપયોગમાં લેવાય છે, એટલે માઇનસ રેસ્પિરેશન. એટલે કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન દરમિયાન થતો જે ઘટાડો એને જો બાદ કરીએ તો જે કંઈ વધે છે એ હવે કોણ છે? વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. એટલે NPP is equal to GPP plus R. ઓકે, એટલે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ હવે વિષમ પોષી એટલે કે એના તૃણાહારી કે વિઘટકો એના વપરાશ માટે ઉપલબ્ધ છે. બાબત ક્લિયર? હવે કે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા અને કુલ પ્રાથમિક ઉત્પાદકતા એની વચ્ચેનો સામાન્ય ડિફરન્સ. રાઈટ? એ નીચેની બીજી જે આકૃતિ એ પણ જો ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન 300 જૂલ. ઓકે, આ ઉર્જાનો એકમ છે. તો એ 300 જૂલમાંથી 100 જૂલ એ પોતે તો કે રેસ્પિરેશન એના માટે યુઝ કરી નાખશે. તો હવે નેટ પ્રાઇમરી પ્રોડક્શન કેટલી? તો કે 200. અને આ જો 200 માંથી પોતાના વૃદ્ધિ અને વિકાસ, પોતાના પેશી લખ્યું છે ટિશ્યુ, અને એ ફળ જો વાપરે અને એ ફળનો ઉપયોગ હવે કોણ કરે છે? તો કે એની ઉપર નભનારા આવા તૃણાહારી. ઓકે, એટલે તૃણાહારી માટેનો જૈવભાર છે ને. રાઈટ? અને બાયોમ પ્રોડક્ટિવિટી જે હમણાં આપણે વાત કરી કે અલગ અલગ નિવસન તંત્ર એની અંદર જો એસ્ચ્યુએરી જેને આપણે વેલાનદમુખી કહીએ છીએ તો એવા વિસ્તારની જે કંઈ ઉત્પાદકતા છે એ ત્યાર પછી સ્વેમ્પ અને મેર્સ એટલે કે જેને આપણે વેટલેન્ડ ભૂમિપ્લવક કીધા છે અને ત્યાર પછી ટ્રોપિક
ઉષ્ણકટિબંધના જે જંગલો છે એમની જે ઉત્પાદકતા છે એ ઉત્પાદકતા એપ્રોક્સી આપણે એવું કહી શકીએ કે 9000, જો અહીંયા વ્યવસ્થિત શબ્દ કે 9000 એકમ મૂકીએ કિલો કેલરી પ્રતિ મીટરનો વર્ગ પ્રતિ વર્ષ. તો એનો અર્થ એવો થયો કે એક વર્ષની અંદર 1 મીટર વર્ગની અંદર આ જે કઈ નિવસન તંત્ર છે તેના દ્વારા 9000 કિલો કેલરી ઉર્જા એક વર્ષની અંદર નિર્માણ થાય છે. તો આવા જે જંગલો છે એ તો આપણને ખ્યાલ છે કે ઘણા કિલોમીટર વર્ગની અંદર હોય છે. ઓકે, રાઈટ. તો પછી જો સવાના જે રણ પ્રદેશ છે તેની જે કંઈ પણ અહીંયા તો કે 3200. એટલે કમ્પેરેટિવ એક ખાલી તમારી જાણ માટે છે, આંકડા કંઈ યાદ રાખવાની જરૂર નથી, પણ એકમ વ્યવસ્થિત સમજાય તેના માટે એકમનું અર્થઘટન વ્યવસ્થિત કરવાનું છે, પછી છેદનો છેદ અંશમાં ન આવે. ઓકે, આનું અર્થઘટન વ્યવસ્થિત છે કે પાછળથી આપણે રીડિંગ કરીએ તો એ પ્રમાણે કે એક વર્ષની અંદર 1 મીટર વર્ગ જે વિસ્તાર છે તેમાં કેટલી ઉર્જા નિર્માણ થઈ, તો એ છે ઉત્પાદકતા. ઓકે, રાઈટ. ઓકે, વાત કરીએ હવે દ્વિતીયક પ્રાથમિક ઉત્પાદકતા, સેકન્ડરી પ્રોડક્ટિવિટી, કે જ્યાં દ્વિતીયક ઉત્પાદકતા એને ઉપભોક્તાઓ દ્વારા નવા કાર્બનિક પદાર્થના નિર્માણના દર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. અને એ સમજીએ તો જો પ્રીવિયસ જે આકૃતિ હતી તેની અંદર પ્રાથમિક ઉત્પાદકતાની અંદર જે કે પણ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા જે 200 જૂલ છે, તો એ મળે છે કોને? હવે એના તૃણાહારી કે વિઘટકો. તો હવે એ તૃણાહારી તરીકે જો વાત કરીએ તો ગ્રોસ સેકન્ડરી પ્રોડક્શન એટલે કે અહીંયા કોણ છે? તો કે કુલ દ્વિતીયક ઉત્પાદકતા છે, પણ એ કુલ દ્વિતીયક ઉત્પાદકતામાંથી એ શ્વસન તરીકે તો વાપરી નાખવાનો છે, એટલે -R કરીશું આપણે, રાઈટ. તો 67 જૂલ એ કઈ થઈ ગઈ? નીકળી ગઈ શ્વસન તરીકે. પણ બાકી જે વચ્ચે છે તો કે 133 133 જે કે પણ કિલો કેલરી ઉર્જા છે એ છે કુલ પ્રાથમિકની જગ્યાએ આપણે હવે દ્વિતીયક ઉત્પાદકતા. તો હવે એ કોણ થઈ ગયું? તો કે દ્વિતીય, કારણ કે આ ઉર્જા કયા લેવલે આવી ગઈ? તો કે ઉપભોક્તા લેવલે આવી ગઈ. ઓકે, અને હવે આ જે કુલ દ્વિતીયક જે ઉત્પાદકતા છે તેમાંથી જે કંઈ સજીવ છે વિઘટન માટે જો 100 જૂલ આપી દેશે ફિકસ તરીકે, મળમૂત્ર તરીકે, અને પોતાના વૃદ્ધિ વિકાસ તરીકે એ 33 જૂલ વાપરશે. ઓકે, તો આ દ્વિતીય પ્રાથમિક ઉત્પાદકતા એ આ છે 133, કે જે કંઈ પણ ઉપભોગી સજીવ છે એના દ્વારા નવા કાર્બનિક પદાર્થના નિર્માણના દર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. એટલે કે હવે આ જે ઉર્જા છે તેમાં પોતે હવે પોતાની ચયાપચય ક્રિયા દરમિયાન પોતાને જરૂરી એવા ઘટકોનું નિર્માણ કરી અને પોતાનો વૃદ્ધિ વિકાસ કરશે. તો એ હિસાબે જે કંઈ અહીંયા ઉપભોગી સજીવ છે તો એની અંદર નવા કાર્બનિક દ્રવ્યોનું નિર્માણ થશે. એટલે કહે છે કે ઉપભોક્તા દ્વારા નવા કાર્બનિક પદાર્થનું જે નિર્માણ થવાનો દર છે તે સ્વરૂપે વ્યાખ્યાયિત કરી શકાય દ્વિતીયક પ્રાથમિક ઉત્પાદકતાને. ઓકે, એટલે એ બાબત સમજવાની ખાસ જરૂર છે કે જે કંઈ પણ પ્રાથમિક જે ઉત્પાદકતા હતી એ કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી એ શ્વસન દરમિયાન જે વધે છે એ સ્વયંપોષી પોતાના વિકાસ માટે અને તૃણાહારી એના પછીનો જે પોષક સ્તર આવે તેના માટે. હવે જે પોષક સ્તરમાં એ એન્ટર થાય છે તો એની અંદર જે કે રો મટીરિયલ છે તેનો ઉપયોગ થશે એઝ અ પ્રિકર્સર તરીકે, અને એમાંથી જીવનને જરૂરી એવા નવા કાર્બનિક દ્રવ્યોનું નિર્માણ થશે. આપણને પણ ખ્યાલ છે. ઓકે, તો એ નિર્માણ કરવાનો જે દર છે એ કોણ છે? તો કે દ્વિતીયક પ્રાથમિક ઉત્પાદકતા. અને પ્રાથમિક ઉત્પાદકતા એ ચોક્કસ વિસ્તારમાં રહેલી વનસ્પતિ જાતિ પર આધારિત છે, કે પછી વોટ એવર નિવસન તંત્ર હોય એ પ્રમાણે ત્યાં એ પ્રકારના સ્વયંપોષી ઘટકો હાજર હોય છે. હવે વિવિધ પ્રકારના પર્યાવરણીય કારકો, પોષકોની ઉપલબ્ધિ અને વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા પર આ આધાર રાખે છે પ્રાથમિક ઉત્પાદકતા. એટલે આ ખાસ અગત્યના ફેક્ટ પ્રકારના જે MCQ છે તેની અંદર કે પર્યાવરણીય કારકો છે, એ નિવસન તંત્રમાં કયા પ્રકારના પોષકો ઉપલબ્ધ છે, અને વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા આપણને ખ્યાલ છે. જો યાદ કરો C3 વનસ્પતિ,
C4 વનસ્પતિ. ઓકે, તો ઓબ્વિયસલી હવે તમે કહેશો કે ભાઈ C4 વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા બમણી છે. તો એ વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા તેના પર પણ આ પ્રાથમિક ઉત્પાદકતા આધારિત છે. આથી વિવિધ પ્રકારના નિવસન તંત્રમાં આ જે બાબત છે એ કેવી હોય છે? અલગ અલગ છે. સમગ્ર જીવાવરણની વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ કાર્બનિક પદાર્થના અંદાજિત 170 એટલે કે 170 બિલિયન ટન જો શુષ્ક વજનમાં આપી દીધી છે. વેટ ને ડ્રાય વેટ. ઓકે, એટલે સીધું જ કાર્બનિક પદાર્થો થઈ ગયા. અને જે પૈકી પૃથ્વીની સપાટીનો લગભગ 70% ભાગ મહાસાગર દ્વારા રોકાયેલો છે. પરંતુ આ જો 70% ભાગ મહાસાગર દ્વારા રોકાયેલો છે તો એનો અર્થ એવો નથી કે આ જે કંઈ સમગ્ર જીવાવરણની જે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા છે તો તેની અંદર એનું કન્ટ્રીબ્યુશન હ્યુજ છે એવું નથી. 70% રોકાયેલું છે પણ એની જે ઉત્પાદકતા છે માત્ર કેટલી છે? તો કે 55 બિલિયન ટન છે. 55. તો 170 માંથી માત્ર 55 બિલિયન ટન એ મહાસાગરની છે, જ્યારે 30% ની અંદર જે ભૂમિ આવે છે એમાં આ બાકીની છે. એટલે બાકી રહેલી જે કે પણ માત્રા છે એ ભૂમિય વિસ્તારની છે, એટલે કે ભૂમિય જે નિવસન તંત્ર છે તેની ઉત્પાદકતા છે. ઓકે, એટલે તમે આ આંકડો આપી શકો 170 માઇનસ 55. બરોબર. અને અહીંયા જે કંઈ આવશે એ ઉત્પાદકતા એ કોની છે? આ ભૂમિની છે. ઓકે, રાઈટ. ઓકે, તો આજનો જે લેક્ચર છે તેની અંદર જે કંઈ અગત્યની બાબત ખાસ કરીને નિવસન તંત્ર, એની રચના, એની કાર્યકી અને ઉત્પાદકતા, કારણ કે આ જે ઉત્પાદકતા છે એ એમસીક્યુ સ્વરૂપે સારી એવી કક્ષાએ પૂછાતા હોય છે. ઓકે, રાઈટ. તો એ નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ 2 જે કંઈ મૂળભૂત ઘટકો છે એમાં આપણે વાત કરીશું ડીકમ્પોઝિશન એટલે કે વિઘટન પ્રક્રિયા અને જે કંઈ ઉર્જાનો જે પ્રવાહ છે તો એના વિશે ચર્ચા કરીશું. ઓકે, રાઈટ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.